મારી નાથ પરનાથ રાજુભાઈ ભાવ કરીને લઈને આયા છો માં લખાઈ તો સદાય તમારી માં બનીને ઘેર નારું તો મારું નામ છે હરભાઈ ને અંજો મને માં રીતે રાખશો તો વગડી પકડીને તમને હેડતો એવા શીખવાડ્યું કે જગત ની અંદર તમને ઠેહ નહીં વાગવાની. આવું મારા ચેરભાઈ ના ગોગાના પ્રભુ કહી રહ્યા છે વાયડ પીરા નાથુ ના માંડી શિભા જવાની અમીર વિહાની માતા શું ભક્તો સેવકો મજા અર્તો કરતો રોમ છે હું કેતા હરી વેગળા સાચી પેઢી ની પુનઈ છે તમારી શરત હશે તમારો ભાવ હશે તમારી લગ્ની છે તો સદાય માટે ટોપું ના કરું મારું ચેરભાઈ ગોગા શહર પછી મન મંદિર મન જીવ જુતમ હોય તો મેળ ના આવે હાથમાં માળા અને મોઢામાં લાળા હોય તો ટોપું ના થાય પણ તમારો ભરોહો વિશ્વાસો દિવ્ય હશે જગત નો ટોપો કરે તારા ના કરું મારું નામ છે હરભાઈ. આવું હતા ની વેળા એમ નગર આલડી નગર વાળું હું મળતો લે મેઠી ચાલ મેઠી વખડી ની ના ઝરકટા ની માતા ભગવાન લાજ રાખશે બુન લ્યો પટેલ જીવ ગામ ચોદીસણા આ મારો એક જ વધાવો પડે પટેલ નો જો રમેશ બાવળી હતા મારી વેળા છે નરતો કરતો રોમ છે પણ પટેલ ના ઘેર વાગણા જવા દેતી હોય મને તો પટેલ હું કેમ કરશો ને તારા દીકરો અમેરિકા છે અને અમેરિકા ની અંદર સ્ટોર છે સ્ટોર વેચાતું નથી ધંધો ચાલતો નથી રૂપિયો કમાય હવે રૂપિયો ખર્ચો થવા મોડ્યો સ્ટોર લીધો સ્ટોર માં એને વેચવો છે પણ વેચાતો નહીં. તમે મારી જોડે આયા છો પણ રમેશ મારું ભગવાન પટેલ ના હાથમાં હજી આ વેણા વધાવો ના બનતો હોય 11 ના થાય 9 ના કેતા હો તમે સભા વાળું જમ કે આવી વાતમાં 9 થઈ છે 9 નહીં રે સભા વાળું શહર મારી વેળા મારો પડે એવું કે છે વાયડ પીરા નાથુ ના માડની માતા કો શું નામ પટેલ સાહેબ જયંતિભાઈ પટેલ ચોધરી ઓયદી હેડી છું આ ન્યુ જવું છે તારા દીકરાની સ્ટોર નો તો વેપાર થઈ જાય પણ શરત તારા મારા દીવાના કરવાની મારા ભુવા તારી શરત ના હોવી જોઈએ. હું હાજર હોય કે ના હોય હું માતા હાજર છું જો ભુવાના જોઈને આવતા હો તો મઢે ના આવતા પણ મારા દીવાના જોઈને મને માતા જોઈને આવતા હો તો મંદિરે આવજો. જગત નું ટોપું કર્યું છે ભુવો મળે ના મળે હાજર હોય ના હોય પણ હું ચેહરભાઈ ગોગો હોય હાજર ને હાજર છું. જગત નું ટોપું કર્યું તમારું કર્યું પણ શ્રદ્ધા વિશ્વાસ બરોબર અને જો શ્રદ્ધા હોય જો વિશ્વાસ હોય એ પુરાવાની જરૂર નથી હોતી. પુરાવા તો એમને માલ્યા છે ને હાલતી રૂ છું હાલતી આવી છું આદિ યુગ થી છું કોઈ આજકાલ ની આવી નથી. સભાવાળું
પણ તમારો વિશ્વાસ મોટી વાત છે. એટલે પટેલ એવું કીધું કે ચૈતર મહિનાની પોચમ અને પુણ્યમાં આવતા આવતા તારો દીકરો માગે, તમે માગો એ પૂરું થઈ જાય, પણ તારા ઘેર કોઈ હું આવી નહીં, ભૂવો આયા નહીં. સભા વાળું શાહ રમેશ પાઉલ અમિતભાઈ ભૂવો નહીં આવ્યો, હું માતા અત્યારે ઓટો મારતી હોય એટલે પટેલ મેં એવું કીધું કે વાયદી હેડવું છે અને મને કોકનું રાશેલું મકાન નજરે ચડે છે. મકાન કનું રાશિદ તમે મને કહો. સ્વાધીન અમારા બાપ દાદાએ તો મકવાનો રાખ્યો હતો. કોનો હતો? એક હતો વડાનું મકાન. મને મુસલમાન નજરે ચડે એટલે હું કહું છું ભાઈ, મેં એમ કીધું કે તમે પટેલ છો, પણ જે મકાન રાખેલો છે એ મુસલમાન નો છે. વાયદી હેડવું છે. જો ભગવાન ને ભજી રોમ ને ભજી જો કદાચ મને મુસલમાન અત્યારે નજરે ચડ્યા છે, વરા નજરે ચડ્યા છે, ચૌધરી ને જો મકાન જે રાખ્યો અહીંયા 3 ઘર નજરે મને ચડે છે, હું માતા આવી છું. હું કહું છું અને અહીંયા ઓટો મારું એટલે એક દાડો તારા ઘેર ઓમ નજર કરી મેં ચહેરે એટલે મને સદી 75 નજરે ચડી છે. તો પટેલ તારા દીકરાનો પરણા પર મારું નામ એવું નહીં કહેવાનું. પટેલ જો અહીંયા સદી 75 જડતી છે અને મારા જેવો મને ગોગો ચડતો છે. ફેર તમને કહું છું જયંતીલાલ વધી જવું છે. પટેલ જો કોડું પકડ્યું છે, ઓગળી પકડી વાઇટ ના બતાવું મારું નોમ માતા ના કહેતા. આવું અત્યારે ઘોઘરિયાળી નથડી ની માતા બોલો હે સભા વાળું વાયડ પીરા નાથુના માડની જીભા જવાની અમીર વિહાની ચહેર છું અને મારા ગોગાના ચહેરના ભરભો એવું કે હું વેળાની માતા એવું કહું છું. પટેલ જગતનો ટોપો કર્યા હોય તારા પટેલના ઘરનું આભલન આડાડું મારું નોમ માતા એવું કીધું છે કે ચિંતા છોડી દે, છોડી દે, છોડી દે, છોડી દે, મારા દીવે મેલી દે. આજથી હોંપીને મને જા તારી ચિંતા. જો જગત ના પાર પાડ્યા હશે તારા ના પાડું મારું નોમ માતા. હે ભાઈ હેલિકોપ્ટર વિમાનો તો આજકાલ આયો સભા વાળું. જ્યાં તારે હેલિકોપ્ટરો વિમાન નતો ને તન દાડા મેં તો રથડો જોડેલો છે, રથડો ઉડાડે તન દાડા ગેસ તેલો નતું, પેટ્રોલ નતું, ડીઝલ નતું, તન દાડા વેલડો ઉડાડેલો છે અને એ સદાય માટે ઉડાડતી આવીશ ઉડાડું છું. પણ તમારો ભરોસો તમારો વિશ્વાસ હોય તો અત્યારની વેળાએ બોલીને જઉં છું. જો કદાચ કૃષ્ણ નરસિંહ મહેતાના અહીંયા સભા વાળો મામેરા ભર્યા હોય આ શિકોતરે પલડાના જો કદાચ મામેરા ભર્યા હશે તો એને કેટલો વિશ્વ ભરવો હોય છે પલડીને કે મારો મોમા મુહાળ નહીં, મારું ભાઈ ભોન, મારું કટો કોઈ નહીં, પણ મારી શિકોતર બેઠી છે મારી મામેરા ભરશે તો વિશ્વાય મામેરા ભરેલો છે વાળો. તો ઝઘડું વણિયાને એવો વિશ્વાસ હતો કે જગતનો કદાચ મને તાર્યા છે ને ઉડાડ્યા છે તો મારું ઝઘડું સાનું તાડશે એટલે તારનારી શું ડુબાડનારી નહીં. અને આજ પટેલ તમે મારા ઉપર વિશ્વાસ મેલી જજો અને તારા દીકરાને જો કદાચ અત્યારે ડૂબાતું હોય આમ દરિયા ડૂમચી મારી અને સાગરમાં મોતી ના ગાડી નાનું વગર મારું બાવાની માતા
પાટણ તકલીફ આગ્રેની શિકોતર છું વૈશાનું દેરું બોલ્યા પોતાની વેળાએ એટલે રજાના કુળનું જાત્રા માતા એ સભા વાળું મારા શિકોતરના ભરપૂર હતાની વેળાએ આનંદ કરી રહ્યા છે મારી વેળાવે પડાવે અને આઉર કલયુગમાં જો કદાચ દુશ્મન તમારા ઘેર આવીને દોત કાઢે દોત કાઢવાની તો વગર મારું નામ શિકોતર લઈ જા. ચૈત્ર મહિનાની પુણે મને પાંચમ આવવા દે પારના પાડ મારું નામ માતા ને પણ તન દાડા પાછા પડી અને હું કોઈ કરજો હું કહું છું મને હારું મળવું આવજો હું માતા આવીશ ચિંતા મેલીને ઘરે જો અને હું વાયથી હેડું મારે વિઝાની ટિકિટ ની જરૂર નહીં વાયથી જઈને તારો દીકરો અમેરિકા હોય ધંધો વેપાર ના કરવા આવું મારું નામ ચિહર ના કહેતા મારું નામ શિકોતર ના કહેતા આવું મારા દેવના ભગવાન કે છે પણ પટેલ આ એક જ ધાવ તારા હાથમાં આવતો હોય અને ભગવાન અત્યારે આવતો હોય ધાવત સભા વાળું કે બરાબર આ પટેલ એટલે પાછા પડીને તમારે મને કહેવાનું કે તમારા ચિયા ડોહન ચી ડોશી તમને ખબર હોય કે ના હોય જોગણી માતાનો દીવો કર્યો એવું મને તું જોગણી માતા અને વાયદી હેડી તારું ગોમ ચો છે તારું ઘર ચો છે મારા ભુવા નહીં ખબર પણ વાયદી હેડું છું અને મને વડલો નજરે સડે છે હું માતા આવી લેબડો નહીં કેવો પેપડો નહીં કેવો પણ વડલો બતાવું છું જો વડલે જઈ આનું ફેરું અને તારા ઘરની બે શેરીઓ ના ગોચી આવું મારું નામ માતા ના કહેતો એ બે શેરીઓ બાપુ બાપુ વેળાની માતા બોલું છું અહીંયા જઈને પૂછજો તો વડલે જઈએ છીએ બે શેરીઓ ગોચીએ છીએ તો જોગણી જોડે ઉભી રહીને ખમા નાખો તો મારું નામ પટેલ માતા નાખ્યા તો હતા એ વેળાની માતા કહું છું પણ જોગણીનો લેખ અત્યારે મળતો તમને નહીં શું ખાવતો નહીં આજકાલ કરતા 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 વેળા જતી રહી હોય અને હમણાં પેલા બ્રાહ્મણ ના દીકરાને એમ કીધું તું કે કેટલા વર્ષ છે કુળદેવી નથી કે 4-5 ભેટી થઈ ગઈ 2 વર્ષ કોઈ શેડો દડતો નતો તંદાળે મેં એમ કીધું કે ગઢ ચોટીલાની સમૂળ કુળદેવી છે કેટલા વર્ષ છે કે મારી મોટી છોડીને 19 વર્ષ પૂરો થઈને 20મું વર્ષ બેઠું પણ દીકરો નહીં એટલે 20 વર્ષની દીકરી છે હોય ચેડે પડદા ના થયું હોય એટલે સાયન્સે એમ કે હવે પટી ગયું અને જો બધું પટી જાય અહીંયાથી મારું નવું ભણતર ચાલુ થાય અને એવું કીધું કે ગઢ ચોટીલાની સોમુંડા તારો કળનો દીવો દેખાતો હશે અને આ દીવો તમે કરો આજથી ચોટીલાની સોમુંડનો એટલે મારે તને દીકરો હાલવાનો ત્યાં સારા દાડા થડી જ્યાં ભાઈ હોય હાથ જોડી એનું વાયથી કીધું હોય તો દર્શન કરે પણ હવે ચોટીલા જતો હોય એવી મને આવડતું છે તો પટેલ કોકનું કોમ ખોલતા આવડે નકર ટાળાન ટુસ્કાન નારિયેળ ને લેબુ ફેરાય જેવું આવતા નહીં વેળાની માતા બોલું પેલા પરમણ અને પછી આની ચેડે રૂપિયો વાપરવાનો પેલા નહીં વાપરવાનો જો અત્યારે વાયથી ખમા નાખે પટેલ મારું ટોપ ડેકનું વેળાની માતા બોલું વિશ્વ ભરો રાખજો મારો દીવો કરાયેલો દિવે શરતમાં રહેજો અને આ શરત ના પકવું તો જગતમાં મારું નામ જો ખમા
હા ઓ ચક બાર ગમ જાન તો કશો વાંધો નહીં હો. ચલો રામ રામ ભાઈ રાજેશભાઈ. એ રમેશ, હાલ ચૂકે વદરો નહીં, સરોવર ચૂકે હંસલો ને વેણ ચૂકે એવું માતા ને. પણ જો તમે મારા વ્યાણમાં રહો અને કોઈ દાડો જો તારા ઘરના ધજિયા થવા દે તો મારું નો વાહ, માતા વાહ. એની માતા છું. પણ વ્યાણમાં રહેવું પડે, વચનમાં રહેવું પડે, શરતમાં ચરીમાં બપાર. પછી તમે હવાર પણ પાઠ કરીને કે માતા હોય બોલી જવાય ની માતા લાવો હું પાઠ કરીને દોડ લ્યું તો તમારું વેણ તોડીને વખતે મને 5 મિનિટ ના લાગે. તમારું કરેલું ફરી જાય છે બાબા. જમ કે મોણા મોણાની ઓળખાણ રાખે, દેવ દેવની રાખે, વેણ વચન અને બોલ ને બાપ એક હોય. એટલે શરત ના વિશ્વાસ હોવો જો પણ ઘેર જઈને તમે દોડ ને પાઠ કરો ને તો એ મારે તમારે મેળ ના આવે ને એવું કરતા હોતા આવતા નહીં. મારે કોઈ કોમે નહીં સભા વાળું માતા છું. ચોથી આયા કેવા છો? રમતા જાતા રમાય છે. ચિયું ગોમ શું આવ્યું? સાચું કેમ આવું પડ્યું? શું નામ છે તમારું? રોમોભાઈ. કોઈ બાધા બંધુરી નહીં ને ભયા? તમારું વેણા આવે. લ્યો રમા, પહેલી ગલી વાર આવ્યો છે ને હોય તો લ્યો તમે સાચો ના રબારી છો ધરમટા. હું ઉત્તર ગુજરાત સરસ્વતી તાલુકો જિલ્લો પાટણ ગામ વાયડ હાકે ચરકટા એમના રહેનારી માતા છું. પણ મારી વેળા એવું કે મારું ફળ એવું કે હશે તારા ચરમટાના ઘેર હતા રાજસ્થાનમાં જઈને નજર મારો નોકરી હ એટલે ઓમ કરી નજર મુઈ કરી તારા હાજરમાં ચોકોમાં આવ્યું. તને ખબર છે તું મારા અહીંયા પહેલો આવ્યો છે. પણ જો વાયડ પીરાના ધુના માટી શિભા જવાની ચરકટાના લેખની માતા છું અને તારા ચરમટાના ઘેર ઓટો મારતી છું તો જભા વાળું હતાની વેળાએ રોમુન એવું કેવું છે કે મારા જેવી માતા ગોગો તારા ઘેર બેઠો તો હું માતા આવી છું. આવું વાયડના ચરકટાની માતા બોલું છું. મારા જેવી ચેહર નો ગોગો છે અને કોકની શિકોતર માતા છે. હું વેળાની માતા આવી છું. તારા ઘરમાં 3 દીવા થઈ છે. 3 દીવા કરતા તારા શાંતિ નથી. પણ ભાઈ ગામમાં ભૂમિયો છો તો મને કેમ હું માતા આવી છું? હા છે તો આ ભૂમિયાના જો ભજી અને એક પગે તપસ્યા કરી ખમા નાખું રોમો જગતમાં નહીં. ઓટો માર્યો એક ગોરનું ગામનું છોડીને બીજા ગામ કોણ જ્યું રહેવા? હે સાચું? વાઈડ પીરાના ધુના માટી માતા છું. હવે રાજસ્થાનના રબારી છો, હું વાઈડના ચરકટાની માતા છું. ગામ છોડીને બીજા ગામ જાવો અહીંયા કોકના મુહાળ લાગતું કોકનું પુહાળ લાગતું એ હું માતા આવી છું. ઘણા મુહાળમાં જ્યાં મુહાળમાં જ્યાં આવું ભગત ની માતા બોલું. 300 કિલોમીટર થાય. ઓયથી હેડું પાછા 2 હાથ જોડું અને બોમણી માતાને ભેળી છું.
કુળદેવી બામણી છે વેળાની માતા બોલું. એ બામણી જો ભેળી થતી હશું અને મારી વેળા કહેતી હશે હું વાયડના ચરકટાની માતા કહેતી હશે તો રમું ધંધો તો કર્યો તો પેલાય પણ દુકાનમાં એક માણસ સોર ને આપણે હું માતા આવી છું. દુકાનમાં એક માણસ ચોર નાખ્યો તમારું હતું એમાં હળી કરી અને લોક મરાયો હું માતા આવી છું. સાચું? અને આ તમે તબેલામાં ગાયો ને ભેંસું સોણ ઉપાડતા થઈ ગયા હું વાયના ચરકટાની પણ જો પાછા તબેલાથી ધંધામાં લઈ જઉં હું વાયડ પીરા નાથુના માટી માતા લઈ જઉં. જગત 12 મહિના કે 2 વર્ષ કે 100 મહિના કે 100 મહિના ને 12 મહિના ને 2 વર્ષ ને 5 વર્ષ ને પણ જભાવાળું બરોબર અત્યારથી બોલું 4 મહિના બનતા હોય. રમેશ મગસર મહિનો છે 4 મહિના પછી ચૈત્ર મહિનો આવે. ચૈત્ર મહિનાની મારી પૂનમ નો દાડો આવતા આવતા તારા ચરમટા રબારી ના ઘરે જો કદાચ ખોબલા નહીં પણ ગોહડી હાલવા આવતી ખોબલા નહીં કહેતી ગોહડી હાલવા આવતી તો તારા ચરમટાના 3 ભાઈઓનું કુટુંબ છે મને નજરે ચડા હું માતા આવી છું. સાચું? ઘરથી બરાબર 150 મીટર હેડું એટલે જૂનો વાડો પડ્યો હું માતા આવી છું. આ વાડામાં પેલા નાનો માલ ઢોર બેસતો તો ગાડરો જેઠા બકરા બેસતા હતા અહીંયા લેબડો નહીં કેવો પણ જૂનો બાવળીઓ છે કાઢી નાખો હે તો અહીંયા મારા જેવો ગોગો હતો હું વેળાની માતા બોલું છું. આનું તમે પરમન રાખ્યું નહીં આવું હું ભગત નહીં છે. તમે ચરમટા છો મનચમ કાલોર રબારી ચોક નજરે ચડમ હું માતા આવી છું. હું હગું ખાધું બોલો તો તારા બાપાને પૂછજે કે કાલોરમાં કની બઈ આવતી જાતે એવું પૂછજે. જા તારથી ધંધો હાલતી હું વેપાર હાલતી હું પેલા હાચા એથી ખમા કહી દઉં અને પછી દેવ કે કરજે લે આ મારું વેણ આજથી 17 મહિના તું ને મારી રમેશ હાથ નહીં છે વેણ જા કાલ હવાથી પોણિયાર મારા ચેરભાઈ ગોગાનો નો દીવો કર અને આ દીવેથી તારા ઘેર નરો ખોટનો ખાતમ ના કરું તો મારું મારી નાતના ઓર ચરગટાની ચિહાર સોલ્યા રોમા વાયધે મારા કસનો માર્ગ ઝાલવો હવે ચહેરાઈશું ઓ ભાઈ ઉસના કસમાં કોણ જલું હતું ચહેરાઈશું. કચ્છમાં કોણ જતું મકાન મને ચમ કુંભાર ને મને ચમ હથવારા નજરા સડે છે ચહેરાઈશ. મારી આજુબાજુ કુંભાર કે સસવારા હતા
કુસન કનો ઝઘડો દ્યો કનો બગડો દ્યો રાજસ્થાન છોડ્યું કસમો જાવે કસ છોડવાની પાછી વારી આવી જ હરાઈશું કચ્છ છોડવા જેવી વારી આવી હારાનો ઝઘડો નહીં ખોટાનો ઝઘડો છે હું માતા આવીશું અને તમારા ઉપર આરોપ નોશો છે ખોટી વાત કરી છે અને હું વેળાની જહેર બોલું છું કેસ કર્યો તો કેસ લાખ 2 લાખ ત્યાં મકાને બંધ કરી નાખ્યું ત્યાં મકાન પણ લે રાજસ્થાનના રબારી જો હતા તું સદ ધર્મ ન્યાય નીતિ લઈને મારા કનાયો લાકડી નહીં પહોંચી વળે ઝઘડા નહીં રૂપિયા નહીં પહોંચી વળે કોડ કોરડે તું નહીં પહોંચી વળે એમ તું મારા સહારે આવ્યો છે ખોટી રીતે જો તારા ઘરના દરવાજા બંધ કરાયા હોય ને આજ તારા દીકરા તારો વસ્તાર તારો ઘર પરિવાર રઝળતું થઈ ગયું હોય રોડ ઉપર આવી ગયું હોય અને વાયરના ઝરકટાની માતા બોલતી હશે હોતાની વેળાએ તો મારો આર્યો વધાવો આવે રમેશિયા અને જો મારો ભગવાન હતા લાજ રાખતો હોય તો આના ઘરની હો વાળ હે ભગવાન જોજો હો આ કસનું મકાન ખોલાઈ દીધું માતા કે કરશો ને તો ભાઈ અત્યારે ચો છે તું શ્યામ ખ્યારી આવતો ને ઘરનો મકાન છોડે તથા વાડ પીરાના ધુના માંડની સિભા જવાની અમીર બિહાની ચેર બોલું સોતાની વેળાએ આમ જો ચરકટાની માતા હશે ને તારા ચરમટાના ઘેર જો તાર ખમા કેવા આવતી હશે 1 મહિનો ને 31 દાડા થાય શું કહું છું 1 મહિનો ને 31 દાડા થાતા મારી વસંત પંચમી નો દાડો આવે મા મહિનાની મારી પોચમ નો દાડો આવશે સભા વાળો વાયડ પીરાના ધુના માંડની માતા બોલું છું મારી પોચમ ના દાડા તું દોડીને વયા આવજે વસંત પંચમી ના દાડા દોડીને વયા આવજે અને તન દાડા તું એમ કે જેને મારા ઉપર ઓગળી કરી હતી જેને મારા ઘરના લોક મરાયા હતા એના ઘરના જો દરવાજા ખખડે ઘરમાં ના પહેરી જો લગાડ મારું નો માથા નથી કરવા ના આવું મારું નામ દેરું નાખ્યા વેળાની માતા બોલું હું કઉ છું હાચા એથી ખમા કે ચોય ઓગણે એવી ડાવું જમણું નહીં રહેવાતું એ તો પેટમાં મટ્યું ના મટ્યું તમે રાજસ્થાન ના છો હમણાં આપણે ક્યાં ગોમ ગયા હતા ચલો સંતોષભાઈ મરાઠી હમણાં તારું ગોમ થયું ગોમ થયું પણ દુંદાળા એનું જ ગોમ તમે દુંદાળાના રબારી જો હિતેશ અને હું વાયડના રબારીની માતા છું તારી વોચમાં આવું હતા તું મને ફોન કર્યો હતો કે પેટમાં દુખાવો બંધ થતો એટલે ભુવે એમ કીધું કે ભાઈ દવાખાને જતો રહે કીધું કે દવાખાના તું જા એટલે કે દવાખાને જઈને આવ્યો પણ દુખાવો મળતો નહીં દવા લે કે દવા લીધે નહીં મળતો તો કીધું જો કોઈ મારા દેવનું હશે તો અત્યારે કહું છું મારો રવિવાર આવતા આવતા દુઃખ મટી ગયું ના મટ્યું મટી ગયું વગર દવાએ મટી ગયું એ મારું દેવનું અને ખોટું હું કહું અને કોકને કુદરતી તકલીફ હોય પેટમાં કોઈ ઇસ્યુ પ્રોબ્લેમ હોય અને તમને તકલીફ થતી હોય તો દેવ ના કરાય પેલા દવાખાના ના માટે રિપોર્ટમાં કોઈ ના આવે તો મારા મઢે આવો ને તો એનો માર્ગ નીકળે છે બાવાનું અને હું તો એમ જ કહું પેલા દવાખાને જવાનું અને દવાથી ના માટે અને રિપોર્ટ કમ્પ્લેટ નોર્મલ આવે મારા કન આવજો તો દેવનું હશે તો 100% મટાડી દેવું આવું તમને કીધું તું તારું મટી ગયું તું પાછું કોઈ આવ્યો
તારી બળતરા છે મને ખબર છે, તારી વેદના છે મને ખબર છે. મામા જગતને આલ્યું છે ને તોય શ્રદ્ધા વિશ્વાસ ભરો હોય રાખ્યો છે તો ઉંમર લાયક અને આલ્યું છે તને નહીં આલું ગોટા. આવો ભરો આવો વિશ્વાસ છે હિતેશ તો તારા ઘરનું પૂરું કરવા ના આવું તો મારું નોમ માતા ના. મામા પણ મારી વસંત પંચમી ના પોચમ સુધી વાટજો. મારી પોચમ નો દાડો આવે ત્રણ દાડો દોડીને 2 મોણ હોય આવજો. મારે શું તમારા ફળ આલવું છે મને માતાને ખબર છે. અને બે રો ના તો જગત નો વાહુ લુંચ્યો છે અને તારા ના લોકો મારું નોમ માતા ના. અલા પાવડિયા 60 વર્ષે વધે મેણો જગત ના ભાજપ હોય તમને તો 35 વર્ષ છે હશે, તારી 35 વર્ષ છે હશે અને જગત નું પાર પાડ્યો છે તો તારા રબારી ના ઘરનું ના પાડું વગાડ મારનો. ચિંતા ના કરો સંજય, ખૂબ આનંદ કહું છું. ભગવાન લાજ રાખશે. આયાનું ઉઠ્યાનું બેઠાનું મારો રોમ લાગશે. તમે કોકને જમાડો તમને આજીવન ભૂખ્યા નહીં રાખું. હું માતા આવીશ. તમારું કર્મ આયાનું નામ નહીં જવા દેવું, નહીં જવા દેવું, નહીં જવા દેવું. એવું સંજયભાઈ વણિયા છો, વાયના રબારીની માતા છો. તારો વાણિયા માલવાનું કોઈ બાકી હજી આલવું છે, ખૂબ આલવું છે. પણ મહેનત મજૂરી તમારી કરવાની. હું આલ્યા વગર મારું પણ મહેનત કરો તો આલો. તો કુણો પકડીને બેહન કે માતા આલવાય તો ના આવે તો એની કોઈ વેલ્યુ અહેમિયત જ ના રહે. તો બધા ના ખૂણા પકડે પણ મજૂરી મહેનત તમારે કરવાનું, ફળ મારે આપવાનું. આપી દેજો ભગત નીચે. કોઈ દાડો હોશિયારું જીવન નહીં જીવવા દેવું એવું હું જગતભાઈ માનતા. બોલો ભાઈ. એ મારી પંચો મજા. અમિતભાઈ તમને મજા, સંજય તમને ધન રૂપિયા દોલત સંપત્તિ તમને માનવી મુબારક. હું દેરો મારા વ્યાણની ખુશી છું. દોડ ઉપર દુનિયા આને પૃથ્વી વ્યાણની બંધાયેલી છે. હું વ્યાણ બંધી માતા છું તાની વેળાયા. કોઈ દાડો કોઈને લૂંટે નહીં, લૂંટાવા દીધો જગતમાં મારું નોમ માતા ના કહેતા લ્યા. અને આજે કઉ છું ગમે એવું દુખી છું અઘેડા પાડતું મારા મઢે આવે, રોતું આવે, નહાડી નામેલું તો બલ્યું મારું વાયડા ચરકટાની માતાનું ધૂળું લાગે તારી વેળા. આવું નાગજી માગો દેરું બોલી જઉં છું. હર્ષણભાઈ, હું નાતની માતા છું. આ ભાઈ રાજસ્થાનના રબારી છે. શી આખ્યા છો? કાલો રબારી છે. ભેંસો ખોવાઈ જતી જતી રહી ભેંસો. કેટલી ભેંસો હતી? 2 ભેંસો જતી રહી. એટલે મને ફોન કર્યો. એના અહીંયા હું ગોગો 77 માતા બેઠી છું. એટલે કીધું ભેંસો જ્યાં કેટલા દાડા થયા કે 5 દાડા થયા. કીધું આજુબાજુ તપાસ કરો ને પોલીસ કમ્પ્લેન કરો ભાઈ. એટલે કે તપાસ કરી પણ ભેંસાને હું કમ્પ્લેન લખાવા દઉં. કીધું વાત તો સાચી છે. તાર કીધું તું વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની માતા છું. હું ચરકટાના લેખનો દેરવો છું. મારા મેમઈના ચેહરના ગોગાના ભગવાન હશે તો 11મો દાડો ઉગશે તારા કાલોની ભેંસુ પાછી આવશે. આઈ કેટલા દાડા આઈ? 9મા દાડા ભેંસુ લેવા જતી હું માતા. જેને ભેંસેને શીલે બધેલા હતા ઓનું ગામ છોડીને 5મા ગામ ભેંસુ શીલે બધી હતી. એ ભેંસો ને અહીંયાથી હું હોકળો તોડીને ઘેર લાવી ભેંસુ માતા આવી. દેવ દિવાળી દાડે આર્યો ફોન અમિતભાઈ ના અહીંયાથી ચોરી થઈ ગયો. મારા સેવક છે 17 વર્ષથી અને એના ઘરમાંથી મોબાઈલ ચોરી થઈ ગયો. એટલે હું એને એક સલાહ આલી કે ભાઈ પેલા કાયદાકીય કરો, તમે પોલીસ સ્ટેશન જતા રહો અને કમ્પ્લેન નોંધ કરો. દેવ દેવનું કામ કરશે, માતા માતાનું કામ કરશે અને કાયદો કાયદાનું કામ કરશે. જેમ કે અંદર ડેટા હોય તારો મોબાઈલ કોઈક મિસયુઝ કરશે તો તું ભીરાઈ જાય. પેલા જઈને કમ્પ્લેન લખાય. પણ 11મો દાડો ઉગવાયું જગતમાં મારું નોમ ચહેર નહીં કહેવાનું.
ગુરુવારે જોતો ને ગુરુવારે પાછો મોબાઈલ લાવી સભા વાળું. પણ આ મોબાઈલ તું મારા કાન લઈને આવ્યો છે, પણ વૈદ્ય હવે પોલીસ સ્ટેશન જાવ ને પોલીસ સ્ટેશન જમા કરાવજે ફોન. સભા વાળું કાયદો કાયદાનું કામ કરે, હું માતા મારું કામ કર્યું. પણ એ જો લખાયું છે કમ્પ્લેન અહીંયા જઈ અને આ મોબાઈલ જમા કરાવજો. જો આવીને આવો ભરોસો આવો વિશ્વાસ છે તો જગતમાં ટોપું ના કરું તો મારું નામ છે.